अरे ओ मंगू, अरे क्या गई यार ये? બોલો શું છે? अरे यार, અહીંયા તમે દુકાનથી બેસો. अरे આજે કેમ વહેલા આવી ગયા? અરે આજે દુકાને કામ નતું બહુ અને આજે મંગળવાર હતો એટલે હું કહું લાય થોડો ઘરે પણ થોડો ટાઈમ આપો અને આજે ઘરે જવું વહેલો એટલા માટે હું ઘરે વહેલો જલ્દી આવી ગયો. સારું પાણી લાવો. હા થોડું પાણી લાય. અરે ભગવાન, ટેન્શન ટેન્શન ક્યાં સુધી ટેન્શન પોકવાનું. આંચમ લગ્ન હાથ દઈને બેઠા છો. અરે યાર તું ક્યાં કોહા મારે છે? આ લગ્ન હાથ દઈને કેમ બેઠા છો? અરે યાર શું વાત કરું. કેવી વાત? અરે શું વાત, કઈ ટેન્શન મારે નથી. એક કામ કર, મને થોડું માથું જેવું દુખાય છે, મારા માટે થોડી ચા મૂકી લે. સારું. અને પેલો કપ છે ને એની અંદર મૂકીને લાવજે. અરે આને કહું તો આને હમણાં ટેન્શન, ના કહું તો સુધી મને ટેન્શન. શું કરું યાર, આ એકલા ટેન્શન કોના જોડે ટેન્શન. વાતો કરો છો? મોટા તો નહીં થઈ ગયા? લાય ચાલ આવી. મોટા થઈ ગયા છો, એકલા એકલા કોના જોડે વાતો કરો છો? અરે વાતો નથી કરતો, મારે યાર આજે ટેન્શન આલી દીધું તારા ભાઈએ બૂટ મારું. કેમ મારા ભાઈને શું તમે ટેન્શન આપ્યું? આપણે બાજુમાં સોમતા કાકાનો ગાળો રાખ્યો તો હા તે એ ગાળા માટે પૈસા આપણે કોના જોડે લાયા હતા? મારા ભાઈ જોડે. હા તો તારો ભાઈ હવે ઓચિદનનું કહે છે કે મને 10-15 દિવસમાં પૈસા આપો. તે હારું બરાબર, હું પપ્પાથી વાત કરું. અરે શું તારા પપ્પા જોડે તું શું વાત કરીશ? હું કહું કે હજુ 2-3 મહિના ઉભા રહો પછી આવીએ. અરે તારા પપ્પાને પણ ફોન કર્યો, તારા પપ્પા પણ એમ કહે છે કે બાજુમાં જે મકાન એમના વેચવું હતું એ મકાનને એમને સોદો કરી દીધો, એમને બોનું પણ આપી દીધું આપણને પૂછ્યા વગર, અને એમને મકાન રાખી લીધું છે. અને આપણે જ્યારે પૈસા લીધા હતા ત્યારે એમને એવું પણ કીધું હતું કે જો અમારે વચમાં 15-20 દિવસમાં જરૂર પડશે તો તમારે આપવા પડશે. પણ એમને એવું પાછળથી પણ કીધું હતું કે હાલ કોઈ વાંધો નહીં, તમે કરો, મારી જોડે સેટિંગ થઈ જશે. પણ અત્યારે પાછો તારા ભાઈનો ફોન આવ્યો હતો કે ગમે તે કરો જીજાજી, મને 15 દિવસમાં સેટિંગ કરી આપો. હવે મારી જોડે હાલ પૈસાનું કોઈ સેટિંગ છે નહીં. શું કરું કે તું કઈ તો મારી એક કિડની વેકી મારું કહેતી હોય. અલા ગોડા કીધી ના વેકાય. અરે શું કરું તો હું? આપણે વાત ખબર, આપણે દાગીના પડ્યા છે ને તમારા ને મારા, એ વેકી મારો. અરે યાર દાગીના વેચી મારશું ને પછી નહીં બનાવી શકીએ તો શું તો કરશું? કશું વાતો નહીં, દાગીનાથી કોણ જોડે ગઈ આપણાને? તારી વાત તો સાચી છે. એ તો પછી એક કામ કરો, હું પપ્પાને ફોન કરી જોઉં શું કે છે પપ્પા. કોઈ કઈ કેવું નહીં, આપણે વેચી જ મારો અને આપી દો. વાત તો તારી સાચી છે. દાગીના વેચશું તો પછી આપણે દાગીના બીજી વખત નહીં લઈએ. અલા દાગીનાથી આપણા કોઈ ઓળખવાનું નથી. તારી વાત સાચી છે, દાગીનાથી કોઈ ઓળખશે નહીં. અરે કાલે આપણે ક્યાંય જવાનું હોય, લગ્ન આવશે, ક્યાંય તો જવું હવે છે. તો ખોટું ને ગ્રામનું બહુ નીકળ્યું છે, એ પહેરી ફરી આપવાનું, જઈ આપવાનું લગ્ન પ્રસંગમાં. અરે આપણે ગ્રામ વાળું પણ લાવીએ અને ગ્રામ વાળું પણ પહેરીએ, પણ કોઈક આપણને પૂછશે ને તો શું જવાબ આપીશ? કોઈની ચિંતા ના કરો, જવાબ મારે આપવાનો છે, હું આપીશ. પણ બરાબર છે? એમ નહીં, કોક તને પૂછશે તો ખરા ના, મમ્મી પપ્પા બેન ભાઈ કોઈ ભાભી. નહીં પૂછે, એ બધા જવાબ મારે દેવા છે. તમે ચા પીવો અને ચિંતા કર્યા વગર બધા દાગીના વેચીને દેવું કરજો. ઓકે? વાંધો નહીં, એનું કંઈક કરીએ આપણે. જે શું થાય છે પછી આગળ એની કોપી લઈએ આપણે. નહીં તો પછી આપણે આપણો ગાળો લીધો છે એને જો 15-20 દિવસમાં ગાળો વેચાય, ના વેચાય. અરે વેચી મારીએ તો પછી આપણામાં શક્તિ પણ નથી ને શું કરશું કે આપણે બીજી તો કોઈ આવક છે નહીં. આવક હોય તો કંઈક થાય. બાકી જો અમારો વિડીયો ગમે તો લાઈક કરો અને શેર કરો અને સબસ્ક્રાઈબર કરો. જય ખોડિયાર, જય માતાજી. પૈસા તો એને આલ્યા, રૂપિયા એને આલ્યા, ધંધા એને આલ્યા, કોઈ નતું તે દાડને ખમા કીધી છે ભાઈ. મારો ક્ષણ મારો બનાવીને તને રાખ્યો છે. ઓ દુનિયા વિહાર